વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે। પાલિકાના ચેરમેનના ડ્રાઈવરને જાહેરમાં લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે। કોર્પોરેટર આશિષ જોશીએ જાહેરમાં લાફો માર્યો છે। પાલિકાની મુખ્ય કચેરી ખાતે કોર્પોરેટરે લાફો ઝીંકતા હડકંપ મચી ગયો છે। ડ્રાઈવરે સમસ્યા રજૂ કરતા આશિષ જોશી અકળાયો હોવાનું સામે આવ્યું છે। સ્થાયી સમિતિના ચેરમેન ડ્રાઈવર વોર્ડ નંબર 15નો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આશિષ જોશીએ મીડિયા સામે જ ડ્રાઈવરને ધમકી આપી હોવાનું પણ સામે આવી રહ્યું છે। આશિષ જોશી દ્વારા મીડિયા સામે ડ્રાઈવરને ધમકી આપવામાં આવી છે। કોર્પોરેટર આશિષ જોશીએ કહ્યું કે હું કોઈનાથી પણ ડરતો નથી। જોકે હાલ ચેરમેન શીતલ મિસ્ત્રી સમજાવટ કરી મામલો થાણે પાડ્યો હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે કોર્પોરેટર આશિષ જોશીએ કહ્યું કે કોઈનાથી પણ ડરતો નથી। જોકે ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા સમજાવટ કરી મામલો થાણે પાડવામાં આવ્યો છે। ડ્રાઈવરને ધમકી આપી હોવાનું સામે આવી રહ્યું છે। અમારા વોર્ડના કાઉન્સિલરે મને લાફો મારી દીધો, કારણ કે મેં એમને રજૂઆત કરી કે અમારી સામે ભાઈ તળા છે, એમાં કચરો બહુ ભરાઈ ગયેલો છે। કચરાની અંદર દર ચોમાસે એ કચરો બધો પાણી ભરાય એટલે ઉભરાઈને બહાર આવીને અમારા ઘરો સુધી આવે છે। અમારે સામે મેદાન છે, એમાં પુષ્કળ કચરો છે। એ કચરો થોડા દિવસ પહેલા પવન આવ્યો તો બધો ઉડી ઉડીને અમારી સોસાયટીઓમાં ગરી ગયો, અમારા ઘરોમાં ગરી ગયો। એટલે અમે રજૂઆત કરવા ગયા તો એમને દાદાગીરી કરીને મને થાપો મારી દીધો। સ્થાયી સમિતિના અધ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો ત્યારે સુધી એ અમે જાણતા જ નહોતા કે આ ડ્રાઈવર છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષનો ડ્રાઈવર છે। અમે અમારા વોર્ડ વિસ્તારની ચર્ચા પક્ષના દંડક જોડે કરતા હતા ત્યારે આ વ્યક્તિ દૂરથી ચેરમેનની ગાડી પાસેથી રોડ ક્રોસ કરીને આવી અને અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે। ત્યારે ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે। ત્યારે મેં એને સમજાવ્યો કે ભાઈ તું તારા રોલમાં રહે, તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે, તું તારી જગ્યાએ જતો રહે। છતાં પણ પાયા વિહોણા આક્ષેપ, ખોટી રીતના આક્ષેપો, અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાવ્યો, છતાં પણ ન માનતા એને લાફો માર્યો છે।